સારી સર્જનશીલ બાળકોની વિશિષ્ટ આવશ્યકતાઓ વિશે ચર્ચા કરીશું। સર્જનાત્મક અદ્યતા જ સમાજનું અનમોલ ધન ગણાય છે, તેથી તેમની જરૂરિયાતો પણ વિશિષ્ટ હોય છે। જો આ જરૂરિયાતો સંતોષે તેવું તેમને શિક્ષણ આપવામાં આવે તો સર્જનાત્મક અદ્યતા સામાજિક સુખાકારી માટેનો પ્રાણવાયુ બની શકે છે। તેથી તેમના માટે આ પ્રકારની શિક્ષણ વ્યવસ્થા જરૂરી બને છે। એમાં એક સર્જનાત્મક અદ્યતા સાધારણથી વધુ ઉચ્ચ બુદ્ધિશક્તિ ધરાવતા હોવાથી તેમને માટે પડકારરૂપ ઉચ્ચતર શિક્ષણ વ્યવસ્થા ઊભી કરવી જરૂરી બને છે। સર્જનાત્મક અદ્યતા ઊંચી બુદ્ધિશક્તિ ધરાવતો હોવાથી તેમના માટે અઘરું પડકારરૂપ ઉચ્ચ શિક્ષણ વ્યવસ્થા તેમના માટે ઊભું કરવું ખૂબ જરૂરી બને છે। 2. તેમના દ્વારા થતી નવસર્જન કૃતિઓને બિરદાવવી। જો તેઓ સારું અને નવસર્જન કરે, નવા શોધ અને સંશોધન કરે તો એમને એ કૃતિઓને બિરદાવવી અને અદ્યતાઓને સારું કાર્ય કરે તેમના માટે પ્રોત્સાહન આપવું જરૂરી છે। 3. સમસ્યા ઉકેલ પદ્ધતિએ અન્વેષણ એટલે સંશોધન પદ્ધતિએ અધ્યાપન કરવું જોઈએ। પ્રતિભાશાળી બાળકો હોય તો તે કોઈ સમસ્યાનો ઉકેલ લાવી શકે, સારું સંશોધન કરી શકે, એ પ્રકારનું તેમને વર્ગખંડમાં વાતાવરણ પૂરું પાડવું જોઈએ। સ્વશિક્ષણની તક પૂરી પાડવી। જાતે શિક્ષણ મેળવી શકે તેવી તેમને તકો પૂરી પાડવી તથા શિક્ષણ વ્યવસ્થાને સમય અનુરૂપ કરતા વિષય સાથે અનુબંધિત કરવી જોઈએ। વર્ગમાં જૂથો પાડી નેતૃત્વ પ્રદાન કરવું જોઈએ। સાહિત્ય, સંગીત અને કળાની પ્રવૃત્તિઓ કરવી જોઈએ। શાળામાં સ્વયં શિક્ષણ દિન, રાષ્ટ્રીય સામાજિક તહેવારોની ઉજવણી તેમના શિરે નાખવી જોઈએ। સમૃદ્ધ પુસ્તકાલય, સમૃદ્ધ વાંચનાલય વગેરે સગવડો તેમને પૂરી પાડવી જોઈએ। પ્રયોગશાળા કે કમ્પ્યુટર કક્ષા આવા અદ્યતાઓને જ સોંપી દેવા જોઈએ। નાટ્ય પદ્ધતિ, પ્રકલ્પ પદ્ધતિ, સહકારમૂલક શિક્ષણ પદ્ધતિઓનો પણ વિનિયોગ કરવો જોઈએ। પ્રવાસ, પર્યટન વગેરે યોજવા જોઈએ। તેમનામાં સર્જનાત્મકતા વિકસે તે માટે વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓ કરવી જોઈએ અને આ પ્રવૃત્તિઓનું નિપજનું પ્રદર્શન ગોઠવવું જોઈએ। વિદ્યાર્થી વસ્તુ ભંડાર, વિદ્યાર્થી ઉપહાર ગૃહ અને વિદ્યાર્થી વિશ્વાસ બેંક જેવી સંસ્થાઓની જવાબદારી આ પ્રતિભાશાળી બાળકોને સોંપવી જોઈએ। વિવિધ પ્રકારની સ્પર્ધાઓ યોજવી જોઈએ। જાણીતા સાહિત્યકાર, ચિત્રકાર, શિલ્પી, નાટ્યકાર, કવિ, લેખક, અભિનેતા, સંગીતકાર વગેરેને શાળામાં બોલાવી તેમની સાથે જીવન ઘડતર વિષયક વાર્તાલાપો, પ્રશ્નોત્તરી યોજવી જોઈએ। આગળ આપણે પ્રતિભાશાળી બાળકો, સર્જનશીલ બાળકોની આવશ્યકતાઓ જાણી તો હવે આપણે મંદબુદ્ધિના એટલે કે જેમનો બુદ્ધિઆંક 60થી આસપાસ હોય તેવા બાળકોની વિશિષ્ટ આવશ્યકતાઓ જાણીએ। તો મંદબુદ્ધિના બાળકોની વિશિષ્ટ આવશ્યકતાઓ તેના વિશે આપણે આગળ ચર્ચા કરીશું। મંદબુદ્ધિના અદ્યતાઓને જો તેમની જરૂરિયાત મુજબનું માર્ગદર્શન મળી રહે તો તે પણ શિક્ષણ લઈ શકે છે। તેમની વિશિષ્ટ જરૂરિયાતો આ મુજબ છે। કારણ કે જે બાળકનો બુદ્ધિઆંક લગભગ 70થી નીચો હોય તો તેવી બુદ્ધિના બાળકોને આપણે મંદબુદ્ધિના બાળકો કહીએ છીએ। તો તેમની વિશિષ્ટ જરૂરિયાતો આ પ્રકારની છે। 1. આવા અદ્યતાઓની બુદ્ધિ કસોટી દ્વારા ઓળખી શકાય। કારણ કે
આવા બાળકોને કોઈ બુદ્ધિ કસોટી આપવામાં આવે અને એ બુદ્ધિ કસોટીમાં એ બાળકનો બુદ્ધિઆંક લગભગ 60ની આસપાસ આવે તો આપણને ખ્યાલ આવી જાય કે આ મંદ બુદ્ધિનું બાળક છે અને એ રીતે બુદ્ધિ કસોટી દ્વારા તેમને ઓળખી શકાય. 2. તેમના માટે શિક્ષણ માટે માત્ર શિક્ષક જ નહીં પરંતુ તેમના મા બાપનો સહકાર પણ જરૂરી બને છે. આવા બાળકોની ગ્રહણ સ્મરણ શક્તિ મર્યાદિત હોવાથી તેમને કોઈ પણ પ્રકારના શિક્ષણ માટે મહાવરાની વધુ જરૂર પડે છે. આથી તેમના માતા પિતા પોતાના બાળકની આ વિશિષ્ટ જરૂરિયાત જાણતા હોય તો તેઓ પણ મહાવરાના આ કાર્યમાં સક્રિય સહકાર આપી શકે. મંદ બુદ્ધિના બાળકો હોય તો એમાં મા બાપનો સહકાર મેળવવો જોઈએ અને એ પણ પોતાના બાળક વિશેની કોઈ જરૂરિયાત જાણતા હોય તો એ પણ આપણે જાણી લઈએ તો એના આધારે આ મંદ બુદ્ધિનું બાળક છે તેવો આપણને ખ્યાલ આવી શકે. 3. મંદ બુદ્ધિના અધ્યતાઓ લાંબા સમય માટે ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી. આવા બાળકો લાંબા સમય સુધી તેમનું ધ્યાન ટકતું નથી. તેમનું ધ્યાન એક ઉદ્દીપક પરથી બીજા ઉદ્દીપક પર તેમનામાં ધ્યાન વિચલન જોવા મળે છે. માટે તેમની વિશેષ જરૂરિયાત એ બને છે કે તેમને રસ પડે તેવી સામગ્રી પીરસવી જોઈએ. આવા બાળકોને જેમાં રસ હોય એવા પ્રકારનું શિક્ષણ આપવું જોઈએ જેથી રસને પરિણામે તેઓનું ધ્યાન કેન્દ્રિત થઈ શકે. આથી એમના પાઠ્યપુસ્તકો પણ તેમની રુચિ લાગણીનું પ્રતિબિંબ પાડનારા હોવા જોઈએ. કારણ કે આવા બાળકોના મન બુદ્ધિના બાળકો હોય તો તેમના પુસ્તકો પણ તેમની અભિરુચિ એમની લાગણીને ધ્યાનમાં રાખીને એવા પુસ્તકો તેમને આપવા જોઈએ. મંદ બુદ્ધિને પરિણામે તેઓ સામાન્ય અધ્યતાઓ સાથે રહી તેમના માટે પ્રયોજાતી શિક્ષણ પદ્ધતિ અને પાઠ્ય સામગ્રી ગ્રહણ કરી શકતા નથી. તેઓ હતાશ થાય છે. આ માટે તેમના માટે વિશિષ્ટ શાળા, વિશિષ્ટ શિક્ષણ પદ્ધતિ અને વિશિષ્ટ અભ્યાસક્રમ હોવા જરૂરી છે. આવા મંદ બુદ્ધિના બાળકો હોય તો તેમના માટે એક અલગ પ્રકારની શાળા, અલગ પ્રકારનું શિક્ષણ અને અભ્યાસક્રમ વિશિષ્ટ હોવા જરૂરી છે. તેમના માટે લઘુત્તમ અધ્યયન સિદ્ધિ સ્તર પણ નિર્ધારિત થવું જોઈએ. 5. આ પ્રકારના અધ્યતાઓ સામાન્ય અધ્યતાઓ સાથે અધ્યયન કરતા હોય છે ત્યારે વિચિત્ર લઘુતા ગ્રંથિ અનુભવતા હોય છે. એડલર નામના મનોવૈજ્ઞાનિકે માનવીમાં 2 પ્રકારની ગ્રંથિઓ રહેલી છે, એક લઘુતા ગ્રંથિ અને ગુરુતા ગ્રંથિ. ગુરુ એટલે મહાન, અન્ય બાળકોની સરખામણીમાં પોતાને ઉચ્ચ માનવાનું વલણ અને લઘુતા ગ્રંથિ એટલે અન્ય બાળકોની સરખામણીમાં પોતાને લઘુ એટલે છોટું ગણવાનું કારણ. તો આવા બાળકો ઉચ્ચ બાળકો સારું શિક્ષણ મેળવતા હોય તો એમનામાં લઘુતા ગ્રંથિ આવી જાય છે. આથી તેમને પ્રોત્સાહન આપવું ખૂબ જ જરૂરી છે. આ માટે શિક્ષકે તેના પ્રત્યેક સાચા પ્રતિભાવો તેમને જાણ કરવી જોઈએ, તેમને બિરદાવવા જોઈએ જેથી તેમની લઘુતા ગ્રંથિ છૂટે અને આત્મવિશ્વાસ વધે. આવા બાળકોને પ્રોત્સાહન આપવું જોઈએ. એમને કોઈ પ્રતિભાવ આપે, સાચા જવાબ આપે તો પ્રોત્સાહન આપી અને એમને પણ બિરદાવવા જોઈએ જેનાથી તેમનામાં લઘુતા ગ્રંથિ દૂર થઈ જાય અને તેમનામાં આત્મવિશ્વાસનું પ્રમાણ પણ વધે છે. 6. તેઓની ગ્રહણ શક્તિ મર્યાદિત હોવાથી નાના અને ક્રમિક સોપાનો વડે એકમ શિક્ષણ કરવું એ એમની જરૂરિયાત છે. 7. બૌદ્ધિક શિક્ષણ કરતાં ઔદ્યોગિક અને વ્યવસાયિક શિક્ષણ તરફ તેઓને વાળવા જરૂરી છે. આવા બાળકોને બુદ્ધિ શિક્ષણ કરતાં ઔદ્યોગિક ક્ષેત્રે, ઉદ્યોગો ક્ષેત્રે અને વ્યાવસાયિક જુદા જુદા પ્રકારનું વ્યવસાયોનું શિક્ષણ તરફ તેઓ વળે એ માટેના શિક્ષકે પ્રયત્નો કરવા જોઈએ. હવે આપણે આગળ દિવ્યાંગ બાળકોની ચર્ચા કરીશું. શારીરિક રીતે ખોડખોપણ ધરાવતા બાળકોનો સમાવેશ આ પ્રકારના બાળકોમાં થાય છે.
જે બાળકો શારીરિક રીતે ખોડખોપણ ધરાવતા હોય તો એવા બાળકોને આપણે દિવ્યાંગ બાળકો કહીએ છીએ. આ પ્રકારની શારીરિક ન્યૂનતા કેટલીક વાર જન્મજાત હોય છે અથવા કેટલીક વાર બાહ્ય કારણે જન્મે છે. દિવ્યાંગ બાળકોમાં આત્મદૈન્ય સેલ્ફ પિન્ટીની ભાવના પેદા થાય છે. આ પ્રકારની માનસિકતા શિક્ષણ દ્વારા દૂર કરી શકાય છે. તેઓ માટે યોગ્ય વ્યાવસાયિક શિક્ષણની વ્યવસ્થા કરવી પડે, જેથી આવા બાળકોમાં આત્મસન્માનની ભાવના કેળવાય. શારીરિક રીતે દિવ્યાંગ બાળકનું વર્ગીકરણ નીચે પ્રમાણે છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, ખૂબ ખૂબ આભાર.